ગુજરાતના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી। આ બજેટમાં કેન્સરના દર્દીઓ માટે GCITI સંસ્થા માટે પ્રોટોન બીમ થેરાપી પ્રોજેક્ટ અને સાયક્લોથોન ન્યુક્લો મેડિસિન પ્રોજેક્ટ માટે 600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। પ્રોટોન બીમ થેરાપી પ્રોજેક્ટ પૂર્ણ થતાં લગભગ 5 થી 6 વર્ષનો સમય લાગી શકે છે। સમગ્ર દેશમાં પ્રોટોન બીમ થેરાપીનું સારવાર એપોલો હોસ્પિટલ ચેન્નઈ ખાતે ઉપલબ્ધ છે અને મુંબઈમાં ટાટા હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે, જેના કારણે ગુજરાતમાં કોઈપણ દર્દીઓને પ્રોટોન બીમ થેરાપીની સારવાર કરાવી હોય તો તેને મુંબઈ અથવા તો ચેન્નઈ જવું પડતું હતું, જેની સારવાર પણ 30 લાખથી ઉપરના ખર્ચે થતી હતી। પરંતુ આ બજેટમાં ગુજરાત સરકારે જાહેરાત કર્યા બાદ હવે પ્રોટોન બીમ થેરાપી હવે ગુજરાતમાં પણ નિઃશુલ્ક શરૂ કરવામાં આવશે। પીડિયાટ્રિક ટ્યુમર છે, પ્રોસ્ટેટ ટ્યુમર છે, આ બધામાં તેના ઘણા સારા રિઝલ્ટ આપણને મળશે અને તે દર્દીઓને આ પ્રોટોન થેરાપીનો લાભ મળશે। બીજો પ્રોજેક્ટ જે છે કે સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસિન। હવે જે હું આપને જણાવું કે જે કેન્સરનું દર્દી હોય તો તેનું પ્રથમ સ્ટેજ જે પહેલું સ્ટેપ હોય છે તે છે કે તેનું નિદાન કરવું। એટલે નિદાન અમે બાયોપ્સી દ્વારા કરતા હોઈએ છીએ। એકવાર એનું નિદાન થઈ જાય કે આ દર્દીને કેન્સર છે, પછી સ્ટેપ 2 હોય છે કે તેને દર્દીને શરીરના કયા કયા ભાગમાં રોગ ફેલાયેલો છે, તો તેના માટેનું જે ટેસ્ટ હોય છે એ મોટાભાગે પેટ સીટી કરવામાં આવતો હોય છે કે જેથી કરીને દર્દીને ક્યાંનું કેન્સર છે અને શરીરના કયા કયા ભાગમાં ફેલાયેલું છે, તો તેના માટેનું જે એફડીજી મટીરિયલ છે અત્યારે આપણે બહારથી લાવીએ છીએ, પણ આ જો સાયક્લોટ્રોન પ્રોજેક્ટ થશે તો એ એફડીજી આપણે અહીંયા જ બનાવી શકીશું અને તેનાથી ઓછા ખર્ચમાં આપણે લોકોના પેટ સીટી કરી શકીશું અને નંબર ઓફ પેટ સીટી પણ આપણે વધુ કરી શકીશું।